નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ભોજા ભગતના ચાબખાઓના આસ્વાદનો ઉપક્રમ ચાલી રહ્યો છે. આજના એપિસોડમાં આપણા અભ્યાસક્રમમાંનો ચોથો ચાબખો, જેનું શીર્ષક છે મૂરખને કઈ પેર સમજાવું, એ વિશે વાત કરીશું. અગાઉના ચાબખામાં કવિએ મૂર્ખામ, જન્મ ગયો તારો રે, અથવા પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ પ્રાણિયાને, આ મૂર્ખાને, આ જીવને, આ મૂર્ખ જીવને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. આવા તો અસંખ્ય ચાબખાઓ એણે રચ્યા છે, અને એ ચાબખાઓ વીંજીને, કોરડાઓ વીંજીને પણ જ્યારે એને એવું લાગ્યું હશે કે અમુક જીવ તો એટલા મૂર્ખ, એટલા અજ્ઞાની છે કે એને કોઈ રીતે સમજાવી શકાય નહીં, ત્યારે કવિ આ ચાબખો રચે છે. જોઈએ આપણે, મૂર્ખને કઈ પેર સમજાવું. મૂર્ખને કઈ પેર સમજાવું ભાઈ, એને નિશ્ચય નરકમાં જાવું. આ મૂર્ખા માણસને કેમ સમજાવું? એને નિશ્ચય નરકમાં જાવું, એને ચોક્કસ નરકમાં જવું છે. આપણી મધ્યકાલીન કાવ્ય સંપદા જે છે એ મોટા ભાગે ધર્મ કેન્દ્રી છે. યેન કેન પ્રકારેણ ધર્મથી વિમુખ થતી જતી પ્રજાને પોતાના ધર્મ તરફ પાછી વાળવાને માટે એ કવિઓ ઉત્સુક હતા, પ્રયત્નશીલ હતા. અને એટલે આ જીવને પણ ક્યારેક સમજાવટથી તો ક્યારેક ધાક ધમકીથી પણ સીધા રસ્તે ચડાવવાનો એમનો પ્રયત્ન હતો. પણ જાણે આ કવિ થાક્યા છે અને કહે છે કે આ જીવનમાં અમુક એવા મૂર્ખા માણસો હોય કે એ સમજાવ્યા સમજી શકે નહીં. એને નિશ્ચય નરકમાં જાવું, એને ચોક્કસ નરકમાં જવું છે. અલબત્ત સ્વર્ગ અને નર્ક એ મનુષ્યની કલ્પના છે. આપણા પુરાણોમાં, શાસ્ત્રોમાં પણ સ્વર્ગમાં અમુક પ્રકારની સુખ સુવિધાઓ હોય, નર્કમાં જીવને કેટલી યાતનાઓ સહન કરવાનું હોય, આવું બધું કહ્યું છે. પણ ખરું મૃત્યુ પછી જીવ જાય પછી એ સ્વર્ગમાં ગયો કે નરકમાં ગયો એ કહેવા આપણને આવતો નથી, અથવા સ્વર્ગ કહેવું છે કે નર્ક કહેવું છે એ કોઈ જીવ ત્યાં જઈને આવીને આપણને કહેતો નથી. અને નિશ્ચય નરકમાં જવું એટલે મર્યા પછી તો નરકમાં જવું, પણ જે કંઈ પણ છે ને એ પણ સ્વર્ગ અને નરક જીવતા જીવ પણ છે, અને એ જ સાચું છે. એટલે મૂર્ખા માણસો ભલે માનતા હોય કે પોતે મોજ મજા કરે છે, પણ એ મોજ મજા એને ધીમે ધીમે દુઃખના દ્વાર સુધી લઈ જવાની છે, એને ખબર નથી. નરકના દ્વાર સુધી લઈ જવાની છે, એને ખબર નથી. અને આવા માણસને કવિ કહે છે, આવા મૂર્ખા માણસને જે સમજાવવા છતાં સમજવા તૈયાર નથી, એવા માણસને સમજાવવાનું મૂકી દેવું જોઈએ. નક્કી એ નરકના દ્વારે જવા જ સર્જાયેલા હશે. મૂર્ખને કઈ પેર સમજાવું ભાઈ, એને નિશ્ચય નરકમાં જાવું. સવળું કહેતા અવળું લાગે, કહીને મદઈ થાવું. મદઈ કહેતા શત્રુ, દુશ્મન. સવળું કહેતા અવળું લાગે, એને આપણે સવળું કહેતા હોઈએ, એના સારા માટે કહેતા હોઈએ તો એને અવળું લાગે. જીવ માત્રની આ દશા છે. લોભ, લાલચ, સ્વાર્થ,
કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ બધું જ આપણી અંદર જે છે એ આપણા શત્રુ છે. પણ એવું કોઈને કહીએ તો આપણે એના શત્રુ થઈએ. એટલે કવિ કે સવળું કહેતા અવળું લાગે, એને તમે સવળું કયો તોય, એને એના માટે સારું છે એવું કયો તોય એને તો અવળું જ લાગે છે. એને પોતાના હિત અહિતનું ભાન નથી. માતા પિતા એના સંતાનો પર ક્યારેક કૃત્રિમ ગુસ્સો કરતા હોય કે ખરો ગુસ્સો કરતા હોય તો પણ એની પાછળ એ સંતાનોનું હિત સમાયેલું છે. પણ એ સંતાનને ખબર નથી. અને એટલે એને તો માતા પિતા ટકટક કરે છે પોતાના પર ખોટી, પોતાની પણ કોઈ સ્વતંત્રતા છે. આ જનરેશનને તો એવું બહુ જ થાય છે. માણસ સ્વતંત્ર હોવો જોઈએ, પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં પાતળી ભેદરેખા છે, એ આપણને ખબર નથી. સ્વતંત્રતા તો તમને બાંધે છે. જ્યારે માતા પિતા તરફથી તમને પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત હોય ને ત્યારે તમારી જવાબદારી વધે છે. અને એવો સ્વતંત્ર માણસ ક્યારેય પરિવાર કે માતા પિતાને વિરુદ્ધ એને ન ગમતી પ્રવૃત્તિઓ તરફ જશે નહીં. પણ જે સ્વચ્છંદી માણસ છે સ્વતંત્રતાના નામે કંઈ પણ કરી શકે. કવિ કે પછી એને સવળું કયો તમે, સારું કયો, એના હિતમાં છે આ એવું કયો તો પણ એ માનતો નથી. સવળું કહેતા અવળું લાગે, કહીને મદહી થાવું. એને કહીને પણ એના દુશ્મન થવાનું છે. વાદ કરે ને વઢવા ધોળે, એને અમૃત તજીને વિષ પાવું. વાદ કરે ને વઢવા ધોળે. વાદ કરે, વાદ કરતે કરે કહેતા તમારી સામે વાદ વિવાદ કરે, દલીલો કરે. દલીલો માત્ર જીતવા માટે જ હોય, તર્ક કરવા ખાતર કરતા હોય, જીતવા માટે કરતા હોય, કશું જાણવા માટે ન કરતા હોય. વાદ કરે, તમે એને સાચી વાત કરો તો એની સમજવાની તૈયારી ના હોય. એ તો પોતે જે માને છે એના પર જ અકળાઈને ચાલે છે, પોતાની માન્યતાઓ પર. અને એટલે સ્વ બચાવમાં એ કેટલીય દલીલો કરે છે. વાદ કરે ને વઢવા માંડે. એનાથી વધારે જાજુ કાંઈ કહો તો તમારી સાથે ઝઘડો કરવા માંડે, વઢવા માંડે, લડવા માંડે. એને અમૃત તજીને વિષ પાવું. કવિ કહે છે કે એવા મૂર્ખને કે જે એના હિતમાં આપણે વાત કરતા હોઈએ, એને સમજાવતા હોઈએ તો એ ના સમજે તો એને અમૃત તજીને વિષ પાવું. એને અમૃત પાવાનો પ્રયત્ન કરવો નહીં, એને વિષ પાવું. હા, તું કહે છે બરાબર છે, તું સાચો છે કે તું સાચી છે. વાદ કરે ને વઢવા ધોળે, એને અમૃત તજીને વિષ પાવું. પછી બહુ સરસ દ્રષ્ટાંત મને બહુ ગમે છે આ, જે મધ્યકાળના બીજા કવિઓએ પણ આ વાત કરી છે. ખાટકી વાસે ઘેટો ચાલ્યો જાય, માજન જાણે મુકાવું. ઇન્દ્રિય સ્વાદે અવળો હાલે, તેને ઊંધે મસ્તક ટીંગાવું. બહુ સરસ વાત કરે છે કવિ. મેં પહેલા કહ્યું કે એમને બહુ જ ગમે છે આ વાત, આ દ્રષ્ટાંત. ખાટકી વાસે ઘેટો ચાલ્યો જાય. ખાટકી કહેતા કસાય. કસાઈની પાછળ પાછળ એક ઘેટો હાલ્યો જાય છે, જેને કસાઈએ જ ખૂબ ખવડાવી પીવડાવીને હૃષ્ટપુષ્ટ કર્યું છે. અને પછી એ કસાઈ એ ઘેટાને લઈને કસાઈ વાળે જાય છે. હવે એ ઘેટાનો વધ થવાનો છે, એ વેતરાવાનો છે, એ કપાવાનો છે.
એ કસાઈ ઘેટાને લઈને જાય છે અને ચોક વચ્ચે બેઠેલું મહાજન લોકો, ગામના લોકો, ડાયા માણસો, મહાજન કહેતા, એવું વિચારે છે કે આ ઘેટાને મુકાવવું, આનાથી છોડાવવું. ખાટકી વાસે ઘેટો ચાલ્યો જાય, મહાજન જાણે મુકાવું. ખાટકીની પાછળ પાછળ ઘેટું હાલ્યું જાય છે, એનું દોરાયું, તો મહાજનને એમ થાય છે કે હું આની પાસેથી છોડાવું. પણ ઇન્દ્રિય સ્વાદે અવળો હાલે, તેને ઊંધે મસ્તક ટીંગાવું. પણ ઇન્દ્રિય સ્વાદે એને ખાટકીએ ખૂબ ખવડાવ્યું છે, પીવડાવ્યું છે. એટલે મહાજન કહે છે કે અત્યાર સુધી તને ખવડાવવું, પીવડાવ્યું છે, પણ હવે તને લઈ જાય છે, મારવા લઈ જાય છે, તું પાછો વળ. પણ ઇન્દ્રિય સ્વાદે એને મૂકી શકતો નથી, એની ભેગો જ હાલે છે. એને મુકાવવાનો પ્રયત્ન કરે છે, મહાજન એને છોડાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ તો અવળો છે, એટલે કે ખાટકી ભેગો જ જાય છે. તેને ઊંધે મસ્તક ટીંગાવું, કેમ કે એના નસીબમાં જ લખ્યું છે, એ સમજવાનું નથી. ઊંધે મસ્તક ટીંગાવાનું લખ્યું છે. આ ખાટકી અને ઘેટાના દ્રષ્ટાંત દ્વારા કવિ ખાટકી કહેતા માયા અને ઘેટું કહેતા જીવ. માયા છે ને, મોહ માયા, આ જીવરૂપી ઘેટાને અથવા ઘેટારૂપી જીવને ખૂબ લોભ લાલચમાં લાવીને માયાથી હૃષ્ટપુષ્ટ કરે છે, જે છેવટે તો એનો વિનાશ જ નોતરવાનો છે. એ મહાજન જાણે છે. અને અહીંયા મહાજન કહેતા સંતો, ડાયા માણસો. એ સંતો જાણે કે હું આ જીવને આમાંથી મુક્ત કરું, આ માયાથી છોડાવું. પણ આ જીવને છૂટવું નથી ઓલા ઘેટાની જેમ, કારણ કે એને તો માયામાં રસ છે. માયા એને ખવડાવે છે, પીવડાવે છે અને હૃષ્ટપુષ્ટ કરે છે પોતાના જીવનને. પણ આ માયા માયાવી છે, જે એક દિવસ એનો વિનાશ નોતરવાનું છે એવી એને ખબર નથી, અને એ પેલા ડાયા માણસોની વાતને સાંભળતો એ નથી. એટલે આ ખાટકી અને ઘેટાના દ્રષ્ટાંત દ્વારા કવિ બહુ સરસ વાત કરે છે કે આ જીવ પણ માયાની પાછળ એવો જાય છે, કારણ કે એને એનાથી છૂટવું નથી. એને ઊંધે મસ્તક ટીંગાવું છે, એને મોક્ષ જોઈતો નથી, એને જીવન મુક્તિ જોઈતી નથી. મોક્ષ કહેતા જેમ સ્વર્ગ અને નર્ક અહીંયા છે, એમ મોક્ષ પણ અહીંયા છે. તમારી તમામ ઈચ્છાઓ, અપેક્ષાઓ જીવતા જીવ તમે એનાથી મુક્ત થઈ શકો, માયાથી મુક્ત થઈ શકો, તો એ મુક્તિ છે. મધ્યકાલના કવિઓએ જીવન મુક્ત અને જીવન મુક્તના લક્ષણો પણ આપ્યા છે. ક્યારેક સમય મળશે આપણને તો આપણે એ તક મળશે તો એની પણ વાત કરશું. પણ આવા માયાની પાછળ જતા જે જીવો છે એના નસીબમાં તો ફરી ઊંધે મસ્તક ટીંગા. ઊંધે મસ્તક કહેતા પુનર્જન્મ, માના ગર્ભમાં ઊંધે મસ્તકે રહેતો હોય છે જીવ. એટલે એને ફરી ફરીને જન્મ લેવાનો છે, ફરી ફરીને આ દુઃખોના માર્ગે એણે જવાનું છે. એટલે મહાજનની, સંતોની વાતો સાંભળતો નથી. ઇન્દ્રિય સ્વાદે અવળો હાલે, તેને ઊંધે મસ્તક ટીંગાવો. એને નિશ્ચય નક્કી એને ઊંધા મસ્તકે ફરી ફરીને ટીંગાવાનું છે એના નસીબમાં. સને પાતનો ચાળો થયો, એને જાજુ ઓસળ શું પાવું. ભોજો ભગત કહે પ્રગટ પારખું, પિત્તળમાં શું તાવું. કેવા દ્રષ્ટાંતો કવિ લઈ આવે છે સચોટ. સનેપાતનો ચાળો થયો. સનેપાત અથવા સન્નિપાત અથવા સન્નિપાત જ્વર, જ્વર કહેતા તાવ. સન્નિપાત એટલે વાત, પિત્ત, કફ. એ ત્રિદોષથી
ઉત્પન્ન થતો રોગ એ સન્નિપાત, એ ત્રિદોષથી ઉત્પન્ન થતો તાવ કે જે માણસને મરણશીલ બનાવે છે. જે માણસને સન્નિપાત થાય એના બચવાનો કોઈ ઉપાય કોઈ ડૉક્ટર પાસે પછી હોતો નથી. એટલે જેમ સન્નિપાત જેવો રોગ લાગુ પડેલો માણસ નિશ્ચય મૃત્યુના મુખમાં જાય, એને કોઈ ઓસડ, એને કોઈ દવા આપવી નકામી છે, એમ કવિ અહીંયા કહે છે કે આવો જે મૂર્ખ છે એ મૂર્ખને કવિ અહીંયા સન્નિપાતના રોગી સાથે સરખાવે છે કે સન્નિપાતનો ચાળો થયો, જેને સન્નિપાતનો ચાળો થયો છે, જેને સન્નિપાત નામનો રોગ લાગુ પડ્યો છે, જે રોગ અસાધ્ય છે, એને જાજુ ઓસડ શું પાવું, એને જાજી ઔષધિઓ, જાજી દવા શું કામ પાવી, શું પાવી, કે હવે એની ઉગરવાની તો કોઈ આશા છે નહીં, રહી જ નથી. એવો ભયંકર રોગ લાગુ પડ્યો છે. એટલે આ માયામાં ફસાયેલો જે જીવ છે, જે એમાંથી બહાર નીકળવાનો માર્ગ જાણતો નથી, જાણવા ઈચ્છતો નથી, સમજવા ઈચ્છતો નથી, એવો સન્નિપાત વાળા રોગિષ્ઠ માણસને જાજુ શું સમજાવવો, એવા મનોરોગીને જાજુ શું કહેવું, જાજુ શું સમજાવવું, એને જાજુ ઔષધ શું પાવું, કવિ કહે છે. એને ભજન, કીર્તન, સત્સંગ, કથા શ્રવણ આવા એકે ઔષધ એને કામ આવતા નથી. ભોજો ભગત કહે પ્રગટ પારખું પિત્તળમાં શું તાવું. પ્રગટ પારખું, જે પ્રગટપણે જ પિત્તળ હોય એને તાવવાનો કાંઈ મતલબ ખરો? સોનું હોય તો એની ખરાઈ કરવા એને તાવવું પડે, પણ જે પ્રગટપણે પિત્તળ છે એને તાવવાની કોઈ આવશ્યકતા નથી. ભોજો ભગત કહે પ્રગટ પારખું પિત્તળમાં શું તાવું. એ પિત્તળને ક્યારેય તાવીને કે એને ગરમ કરીને એને સોનું બનાવી શકાતું નથી. જે પ્રગટ પિત્તળ છે, જે દેખાય છે પિત્તળ છે, એવા પિત્તળ જેવા એવા મૂર્ખ માણસને સમજાવવાનું કવિ કહે છે કે હવે મારે કરવું નથી. એને સમજાવવાની રીત મારી પાસે નથી. કઈ પેર સમજાવું, કઈ રીતે હું એને સમજાવું, એને નિશ્ચય નરકમાં જાઉં. માણસના જીવનમાં કાંઈ મૂંઝવણ હોય ને તો એનો ઉપાય મળે, પણ મૂર્ખાઈનો ઉપાય ન મળે. અને જીવ માત્ર માયામાં ફસાયેલો એ આવો મૂર્ખ જીવ છે. કવિને આ જીવ માત્ર પ્રત્યે કરુણા પ્રગટે છે અને ક્યારેક સમજાવટથી તો ક્યારેક ચાબખા જેવા કટાક્ષથી, ક્યારેક ડરાવીને કે ક્યારેક વાલથી કવિ સમજાવવાની કોશિશ કરે, સદગુરુ સમજાવવાની કોશિશ કરે, સંતો સમજાવવાની કોશિશ કરે, પણ આ મૂર્ખ જીવ સમજે નહીં. ત્યારે એ પણ જાણે પોતાના હથિયાર હેઠા મેલી દે અને કે હવે એના નસીબમાં જે લખ્યું હોય એ થાય, એણે નિશ્ચય નરકમાં જવાનું છે. આવા માણસને, આવા મૂર્ખ માણસને સમજાવવાની કોઈ રીત અમારી પાસે નથી. આ મૂર્ખાઈનો કોઈ ઉપાય આવા સંતો પાસે પણ નથી. અને ત્યાં આ વાત કવિ પૂરી કરે છે. ફરી મળીશું. આભાર.